અવારનવાર ટ્રાફિક પોલીસ આપને રોકી બાઇક કે કારની ચાવી કાઢી લેતી હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ટ્રાફિક પોલીસને બાઇક કે કારની ચાવી કાઢવાનો અધિકાર છે કે નહીં? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે ટ્રાફિક પોલીસ દ્વારા આપને ઘણી વખત અટકાવવામાં આવે છે અને બાઇકની અથવા કારની ચાવી કાઢી લેવામાં આવે છે. પરંતુ જો આપણે નિયમોનું પાલન કરીએ છીએ અને ખોટું નથી કરતા તો આપણે ડરવાની શા જરૂર છે? પરંતુ ક્યારેક ટ્રાફિક પોલીસ આપણે રોકીને બાઇક કે કારની ચાવી કાઢી લેતા હોય. આવા સમયે ડ્રાઈવર તરીકે આપણા માટે આપણા અધિકારો જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. માટે ડ્રાઇવિંગ કરતી વખતે કેટલાક મહત્વપૂર્ણ આપણી સાથે દસ્તાવેજો હોવા જોઈએ, જેમ કે RC બુક, PUC અને ખાસ કરીને આપણું લાયસન્સ. જો તમારી પાસે આવા બધા દસ્તાવેજો હોય તો તમારે કોઈથી ડરવાની જરૂર નથી. આવો જાણીએ વધુમાં. પોલીસ અધિકારી હંમેશા તેના યુનિફોર્મમાં હોવો જોઈએ અને જો તે યુનિફોર્મમાં ન હોય તો તે તમને નથી રોકી શકતો. સાથોસાથ તમે પણ એની પાસેથી ઓળખ કાર્ડ માંગી શકો છો. જો તેમની પાસે ઓળખ કાર્ડ ન હોય તો તમારે તમારા એક પણ પ્રકારના દસ્તાવેજ તેમને બતાવવાની જરૂર નથી. જો તમને તે દંડ કરે તો તમે સત્તાવાર તેની રસીદ અને ઈ-ચલણ મશીનમાંથી આવવી જોઈએ અને તે માંગી શકો છો. જો આવી કોઈ પણ પ્રકારની તે રસીદ નથી આપતા તો તે એક લાંચ લઈ રહ્યા છે તે નક્કી થાય છે. જો ટ્રાફિક પોલીસ તમારા કોઈ પણ દસ્તાવેજો જપ્ત કરવાનું નક્કી કરે છે તો તે પણ તેની રસીદ માંગવી જરૂરી છે. તમારી પરવાનગી વિના પોલીસ અધિકારી તમારી કારની ચાવી નથી લઈ શકતા. જો તમે વાહનની અંદર બેઠા છો અને પોલીસ તમારું વાહન છે એ ટો કરે છે તો એ પણ એક ખોટી વાત છે. હવે જાણીએ કે શું ટ્રાફિક પોલીસ કોઈની ધરપકડ કરી શકે છે? મોટર વ્હીકલ એક્ટ મુજબ પોલીસ કર્મી અમુક કલમો હેઠળ ગુના માટે નાગરિકોની ધરપકડ કરી શકે છે. આ સાથે પોલીસને કોઈ પણ વોરંટ વગર ધરપકડ કરવાનો અધિકાર નથી. જો તેની પાસે વોરંટ હોય તો જ તે ધરપકડ કરી શકે છે. મોટર વ્હીકલ એક્ટમાં લખવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિએ પોલીસની હાજરીમાં કલમ 184, 185 અને 197 હેઠળ શિક્ષાપાત્ર કૃત્ય કર્યું હોય તો યુનિફોર્મમાં આવેલ પોલીસ કર્મી તેની ધરપકડ કરી શકે છે. જો કે જો કોઈની કલમ 185 હેઠળ સજાપત્ર ગુના માટે ધરપકડ કરવામાં આવી હોય તો કલમ 203 અને કલમ 204 માં ઉલ્લેખિત તબીબી તપાસ ધરપકડના 2 કલાકની અંદર જ કરવી જોઈએ, નહીં તો આરોપીને વ્યક્તિને છોડવો પડશે. કોઈ પણ વ્યક્તિ છે જે ટ્રાફિક નિયમના કાયદા હેઠળના ગુનામાં હોય અને પોલીસને લાગે કે તે ફરાર થઈ જશે અથવા તો સમન્સની સેવા ટાળશે તો તેની ધરપકડ થઈ શકે છે. ખતરનાક રીતે ડ્રાઇવિંગ કરતા હોય, ડ્રગ્સના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ કરતા હોય કે માલિકની સંમતિ અથવા ગેરકાયદેસર રીતે તે ડ્રાઇવિંગ કરતા હોય, તેનું નામ અને સરનામું જાહેર કરવાનો ઇનકાર પણ કરતા હોય અથવા ફરાર થવાની આશંકા હોય તો જ પોલીસ તેની ધરપકડ કરી શકે છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.